સાબરકાંઠાના ઈડર નગરપાલિકામાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવે છે। સાબરકાંઠામાં પાણી પુરવઠાની લાખોની પાઇપો ગાયબ થઈ ગઈ છે। એક મહિનાથી વધુ સમય તેમ છતાં પણ પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી માટે સમય નથી, ત્યારે કોન્ટ્રાક્ટરને સો કોઝ નોટિસ આપી સંતોષ માન્યો છે। છેલ્લા 2 દિવસથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે। કોન્ટ્રાક્ટરને પાલિકા તંત્ર છાવરી રહ્યું હોવાની વિગતો સામે આવી છે। સાબરકાંઠાના ઈડર નગરપાલિકામાંથી આ ચોરીનો બનાવ બન્યો છે, જ્યાં પાણી પુરવઠાની લાખોની પાઇપો ગાયબ થઈ ગઈ છે। તે એક મહિનો થઈ ગયો છે, તેમ છતાંય પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી માટે સમય નથી। કોન્ટ્રાક્ટરને સો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને ત્યારબાદ સંતોષ માની લેવામાં આવ્યો છે। તો છેલ્લા 2 દિવસથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે। તો કોન્ટ્રાક્ટરને પાલિકા તંત્ર છાવરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। પાણી પુરવઠાની લાખોની પાઇપો ગાયબ થઈ ગઈ છે, તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી। કોન્ટ્રાક્ટરને પાલિકા તંત્ર છાવરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે। તો પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે કોઈ સમય નથી।